નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર બ્રહ્માનંદ વિદ્યા મંદિર ચાપાડા ઓનલાઈન એજ્યુકેશનમાં હું વિજય સર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે એક્ટિવ પેસિવ વોઇસ એમાં ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ પાર્ટ 8 8મા ભાગમાં આપણે એક્ટિવ પેસિવ વોઇસમાં પહોંચ્યા છીએ. તો આજે આપણે પૂર્ણ ભૂતકાળ છે એનું એક્ટિવમાંથી પેસિવમાં કેવી રીતે રૂપાંતર થાય એનો આપણે અભ્યાસ કરીએ. તો આપણે પહેલા અફર્મેટિવ sentence structure એ જોઈએ. બરાબર, આકાર વાક્ય રચના છે એ કેવી રીતે બને છે? તો પેલા એક્ટિવ માં પેલા સબ્જેક્ટ આવશે પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ. બરાબર, હવે એ રીતે પેસિવમાં જોઈએ. પેસિવમાં પહેલા ઓબ્જેક્ટ આવે પ્લસ હેડ આવે પ્લસ બીન આવે પ્લસ V3 આવે પ્લસ બાય આવે પ્લસ સબ્જેક્ટ આવે પ્લસ અધર વર્ડ્સ હોય તો આવે પ્લસ ફૂલ સ્ટોપ આવશે. આ આપણે અફર્મેટિવની એક્ટિવ પેસિવ વોઇસની પેટર્ન જોઈએ. બરાબર છે. એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ છે કે I had painted this wall. આ દિવાલને મેં રંગી હતી. આ દિવાલને મેં રંગી હતી. This wall had been painted by me. મારા વડે આ દિવાલ રંગાઈ હતી. મેં આ દિવાલને રંગી હતી. મારા વડે આ દિવાલ રંગાઈ હતી. બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ તો they had submitted એટલે કે જમા કરાવવું. they had submitted homework yesterday. ગઈકાલે તેઓએ ગૃહ કાર્ય જમા કરાવ્યું હતું. તો શું? તો હોમવર્ક had been submitted by them yesterday. તેઓ દ્વારા તેનું કર્મ them. Homework had been submitted by them yesterday. ગઈકાલે તેઓ દ્વારા હોમવર્ક જમા કરાવવામાં આવ્યું હતું. ગઈકાલે તેઓ દ્વારા હોમવર્ક જમા કરાવાયું હતું. આ આપણે બે વાક્યો એક્ટિવ અને પેસિવમાં રૂપાંતર થાય એ જોઈએ. હવે એના પછી ત્રીજું એક્ઝામ્પલ આપણે જોઈએ તો વિરાટ had sold a car last week
વિરાટે ગયા અઠવાડિયે કાર વેચી દીધી હતી. શું કાર? તો a car had been sold by વિરાટ. અન્ય શબ્દ છે લાસ્ટ વીક. વિરાટ દ્વારા ગયા અઠવાડિયે કાર વેચાઈ હતી. આ આપણે અફર્મેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એ એના ત્રણ એક્ઝામ્પલ જોયા. એ સિવાય પણ આપણે બીજા એક્ઝામ્પલ બનાવી શકીએ કે a gardener had watered all the plants. તો all the plants had been watered by a gardener. માળી દ્વારા બધા વૃક્ષોને છોડોને પાણી પીવડાવવામાં પીવડાવાયું હતું અને માળી દ્વારા બધા વૃક્ષોને પાણી પીવડાવાયું હતું. બરાબર છે. તો આ એક્ટિવ અને પેસિવ. આપણે આ એક્ઝામ્પલ 3 દ્વારા બીજા અનેક એક્ઝામ્પલ બનાવી શકીએ છીએ. બરાબર છે. તો આપણે 3 એક્ઝામ્પલ જોઈએ. એના પછી આપણે નેગેટિવ પેટર્ન જોઈએ. બરાબર છે. તો નેગેટિવ પેટર્નમાં મિત્રો આપણે યાદ છે જેમ ઓલામાં પૂર્ણ વર્તમાન કાળમાં હેવેઝ પછી V3 મૂકતા નોટ મૂકતા, તો આપણે અહીંયા હેડ પછી અહીંયા નોટ મૂકવાનું છે. બરાબર છે. સહાયકારક ક્રિયાપદ છે એની પછી નોટ મૂકવો એટલે નકાર વાક્ય રચના બની જાય. એક્ટિવ પેસિવ ની એટલું જ ફેરફાર આવશે. બરાબર. એટલે એ નકાર વાક્ય બની જાય. એક્ઝામ્પલ જોઈએ તો પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ કે Mihir had not closed the window. મિહિરે બારી બંધ કરી ન હતી. તો શું? તો કે the window had not been closed by Mihir. મિહિર વડે બારી બંધ કરાઈ ન હતી. મિહિર દ્વારા બારી બંધ કરાઈ ન હતી. બરાબર. બીજું તો કે વાક્ય આપણે જોઈએ તો રેણુકા had not watched this movie. રેણુકાએ આ પિક્ચર જોયું ન હતું. તો શું? આ પિક્ચર ધીસ મૂવી. તો this movie had not been watched. This movie had not been watched by Renuka. રેણુકા દ્વારા આ પિક્ચર જોયું ન હતું. આપણે બે એક્ઝામ્પલ જોયા. એના પછી નેક્સ્ટ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો The boys had not completed
કાર્ય પૂરું કર્યું ન હતું. બરાબર છે. શું તો કે ગૃહ કાર્ય તો હોમવર્ક had not been completed by the boys. છોકરાઓ દ્વારા ગૃહ કાર્ય પૂરું કરાયું ન હતું. છોકરાઓએ ગૃહ કાર્ય પૂરું કર્યું ન હતું. છોકરાઓ દ્વારા ગૃહ કાર્ય પૂરું કરાયું ન હતું. આ આપણે નેગેટિવ સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ નું એનો આપણે અભ્યાસ કર્યો. હવે એના પછી આપણે ઇન્ટ્રોગેટિવ પેટર્નમાં જઈએ તો એમાં ઇન્ટ્રોગેટિવ પેટર્ન એટલે કે પ્રશ્નાર્થ માળખું આપણે જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં પ્રશ્નાર્થ માળખું જોઈએ તો પહેલા હેડ આવશે પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ object plus other words plus question mark. બરાબર એ જ રીતે પેસિવમાં head plus object plus been plus V3 plus by plus subject plus other words હોય તો plus question mark. બરાબર આ રીતે એક્ટિવ પેસિવ ઇન્ટ્રોગેટિવ પેટર્ન બનશે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ની. તો એમાં એક્ઝામ્પલમાં પેલું જે એક્ઝામ્પલ આપણે લઈએ તો હેડ ઉર્વિશા સ્પોકન અલાઈ શું ઉર્વિશા ખોટું બોલી હતી? ખોટું બોલવું, જૂઠું. અલાય એટલે ખોટું, જૂઠું. હેડ અલાય બીન સ્પોકન બાય ઉર્વિશા ક્વેશ્ચન માર્ક. હેડ ઉર્વિશા સ્પોકન અલાય શું ઉર્વિશા ખોટું બોલી હતી? શું ઉર્વિશા દ્વારા ખોટું બોલાયું હતું? આ પેસિવ એક્ટિવ પેસિવ વોઇસ માં જોયું પેલા વાક્યમાં. હવે બીજા એક્ઝામ્પલ જોઈએ. had the grandfather told an old story. શું દાદાજીએ જૂની વાર્તા કહી હતી? શું દાદાજીએ જૂની વાર્તા કહી હતી? શું દાદાજી દ્વારા જૂની વાર્તા કહેવાઈ હતી? શું દાદાજીએ જૂની વાર્તા કહી હતી? શું દાદાજી દ્વારા જૂની વાર્તા કહેવાઈ હતી? had an old story been told by the grandfather. Had an old story been told by
બાય ધ ગ્રેન્ડફાધર. શું દાદાજી દ્વારા જૂની વાર્તા કહેવાઈ હતી? આ આપણે ઇન્ટ્રોગેટિવ પેટર્ન છે, બરાબર છે. એના 3 એક્ઝામ્પલ જોયા, 2 એક્ઝામ્પલ અને પછી ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. Had Shahjahan built the Taj Mahal. શું શાહજહાએ તાજમહલ બાંધ્યો હતો? શું શાહજહાએ તાજમહલ બાંધ્યો હતો? Had the Taj Mahal been built by Shahjahan? Had the Taj Mahal been built by Shahjahan? શું શાહજહાં દ્વારા તાજમહલ બંધાયો હતો? આ રીતે આપણે ઇન્ટ્રોગેટિવ પેટર્નમાં 3 એક્ઝામ્પલ જોયા. એ સિવાય આપણે બીજા અન્ય એક્ઝામ્પલ બનાવી શકીએ છીએ. જેવી રીતે આપણે એક્ઝામ્પલ બનાવવું હોય તો બીજા અનેક એક્ઝામ્પલ બને, જેમ કે had she given homework, શું તેણીએ ગૃહકાર્ય આપ્યું હતું? had homework been given by her, શું તેણી દ્વારા હોમવર્ક અપાયું હતું? એ રીતે had she given homework, had homework been given by her. બરાબર? તો એ આપણે પ્રશ્નાર્થ છે ઇન્ટ્રોગેટિવ પેટર્નમાં એક્ઝામ્પલ આપણે એ પ્રમાણે જોયું. બરાબર છે. એ સિવાય હેડ સંકેત ઓપન ધ બુક, શું સંકેતે ચોપડી ખોલી હતી? હેડ ધ બુક બીન ઓપન્ડ બાય સંકેત, શું સંકેત દ્વારા ચોપડી ખોલાઈ હતી? એ રીતે આપણે ઘણા બધા એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. બરાબર? હવે ડબલ ઇન્ટ્રોગેટિવમાં મિત્રો મેં કીધું એ પ્રમાણે આ ડબલ ઇન્ટ્રોગેટિવમાં આપણે શું કરવું પડશે? તો કે આગળ WS શબ્દ મૂકી દેવો પડશે. બરાબર છે? અહીંયા W શબ્દ આવી જાય આગળ અને હેડ સ્મોલ થઈ જશે અને અહીંયા WS શબ્દ આવશે. બરાબર છે? એ રીતે એક્ટિવ પેસિવ વોઇસ ની પેટર્ન બનશે. બરાબર છે? આ રીતે મેં કીધું એમ હાવ એની વાય, વેર વગેરે જેવા W શબ્દો છે એનું તમે આ પેટર્ન પ્રમાણે બનાવી શકો. જ્યારે વિચ ની સાથે સંબંધ હોય તો આપણે આની પહેલા જે ટેન્સમાં જોયું એ પ્રમાણે કરી શકો. હોથી વાક્ય શરૂ થતું હોય તો બાય હોથી પેસિવમાં રૂપાંતર કરી શકો. હવે ડબલ ઇન્ટ્રોગેટિવ પેટર્નમાં જોવું હોય તો ડબલ ઇન્ટ્રોગેટિવ પેટર્નમાં આપણે એક્ઝામ્પલ નંબર 1 કે how had Yuvraj hit a sixer in the match. યુવરાજે મેચમાં કઈ રીતે સિક્સર ફટકારી હતી? યુવરાજે મેચમાં કઈ રીતે સિક્સર ફટકારી હતી? તો યુવરાજ દ્વારા મેચમાં કઈ રીતે સિક્સર ફટકારાઈ હતી? તો હાઉ હેડ a sixer been
hit by Yuvraj in the match. How had a sixer been hit by Yuvraj in the match? આ આપણે પહેલું એક્ઝામ્પલ જોયું. હવે બીજું એક્ઝામ્પલ કે why had શા માટે why had the teacher taught why had the teacher taught grammar શિક્ષકે શા માટે વ્યાકરણ ભણાવ્યું હતું બરાબર છે તો why had grammar been taught by the teacher શિક્ષક દ્વારા શા માટે વ્યાકરણ ભણાવાયું હતું શિક્ષકે શા માટે વ્યાકરણ ભણાવ્યું હતું શિક્ષક દ્વારા શા માટે વ્યાકરણ ભણાવાયું હતું બરાબર છે તો આ આપણે બે એક્ઝામ્પલ જોઈએ એના પછી નેક્સ્ટ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો where had Manisha kept her bag મનીષાએ તેનું બેગ કઈ જગ્યાએ રાખ્યું હતું તો where had her bag been kept by મનીષા દ્વારા તેણીનું બેગ કઈ જગ્યાએ રખાયું હતું મનીષાએ તેણીનું બેગ ક્યાં રાખ્યું હતું મનીષા દ્વારા તેણીનું બેગ કઈ જગ્યાએ રખાયું હતું બરાબર છે તો ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ છે એનું આપણે અફર્મેટિવ સ્ટ્રક્ચર પછી નેગેટિવ પછી ઇન્ટ્રોગેટિવ ડબલ ઇન્ટ્રોગેટિવ આ રીતે એક્ટિવનું પેસિવમાં રૂપાંતર કેવી રીતે થાય તે જોયું મિત્રો આપણે આ એક્ઝામ્પલને આધાર રાખીને બીજા ઘણા બધા એક્ઝામ્પલ આપણે ઘરે બેસીને તૈયાર કરી શકીએ છીએ અને એના દ્વારા આપણે એક્ટિવનું પેસિવમાં કેવી રીતે રૂપાંતર કરવું એ પણ આપણે જોયું બરાબર છે તો મિત્રો આપણે ધ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આજે આ વિડીયોમાં આટલું રાખશું આભાર